મારા વાલા 150 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, 200 વર્ષ પહેલા ડોક્ટર જ્યોતિબા ફૂલે, 500 વર્ષ પહેલા કબીર સાહેબ અને 1000 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ ન થયા હોત તો ભારત દેશ અત્યારે જ્યાં છે ત્યાં ન હોત. મારા વાલા અહીંયા જે છે એની પાછળ કારણો છે. આ દીકરીઓ બધી બેઠી એને કહું, જેટલી બહેનો દીકરીઓ છે બધાને કહું, ખાસ સાંભળજો. આજે તમે જે અહીંયા બેઠા છો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તો હજારો વંદન, પણ એક નામ એવું છે કે જે દુનિયા વિસરતી જાય છે અને એ છે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા અને એ જ્યોતિબા ફૂલે મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા પછી એના એક મિત્રને ત્યાં લગ્નમાં ગયા. ખાલી કલ્પના કરો તમે, હો અત્યારે વિદેશ જવું હોય ને તોય તકલીફ પડે. અત્યારે આપણે વિદેશ જવું હોય તો ખેતર બેતર વેચીને જવું પડે, મકાન વેચીને જવું પડે. આ 135 વર્ષ પહેલા જન્મેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ વિદેશમાં ભણવા ગયા હશે. સાહેબ એના સાહસને વંદન કહેવાય. 200 વર્ષ પહેલા ખાલી આમ કલ્પના કરો કે અત્યારે હાલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવું હોય, તમારા બાળકોને ભણાવવા હોય તોય આપણને પરસેવો વળી જાય. તો 200 વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે એ મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા, વિદેશમાં જઈને ભણ્યા. અને 200 વર્ષ પહેલા વિદેશમાં જઈને ભણી અને પછી વિદેશનો માહોલ જોયો. ત્યાં ગયા પછી ખબર પડી કે દુનિયામાં બધાય માણસો તો એક સમાન છે. આપણે ત્યાં અસ્પૃશ્યતા છે, આપણે ત્યાં અડવાથી આભડછેદ થાય છે. ઉસ્તાદ અમારા ભગત બાપુ કવિ દુલાભાઈ કાગ, અમારા ભગત બાપુ દુલાભાઈ કાગ લખે છે, સાંભળજો કેવી સ્થિતિ હતી કે મારી રે ગરીબાઈ હિમાલય સાંભળે. એ દુખી માણસ ને, એ નાના માણસ ને કોઈ પૂછે, કોકની પૂછ્યું હોય તો ખબર પડે ને, પૂછતાય નતા. ભગત બાપુ દુલાભાઈ કાગ નાનો માણસ બની અને કે છે કે એ દુનિયાના સુખી લોકો, આ તો હું તમને કહેતો નથી, બાકી મારી જે અંદરની વેદના છે ને, આહા